બીટ ફોલેટ, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા વિટામિન અને મિનરલ્સથી ભરપૂર છે. સાથે જ તે હૃદયને સ્વસ્થ બનાવે છે અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. તે ડાયટ્રી નાઇટ્રેટનો સમૃદ્ધ સોર્સ છે, જે હાઇપરટેન્શન ઘટાડવામાં અસરકારક સાબિત થાય છે. નાઇટ્રિક ઓક્સાઇડ રક્તવાહિનીઓને પહોળી કરીને રક્ત પ્રવાહ સારો બનાવીને કોલેસ્ટ્રોલનું લેવલ પણ ઘટાડે છે. તો સવાલ એ થાય કે બીટને આપણા આહારમાં ઉમેરવું કઈ રીતે? તો ચાલો આજે જાણીએ કેટલીક રેસીપી વિશે. સૌથી પહેલા વાત કરીશું બીટરૂટ રાઈસ વિશે. બીટ સાથે મિશ્રિત બ્રાઉન રાઈસ એનર્જીનો સારો સોર્સ છે, જે પાચન અને મેટાબોલિઝમને વધુ સારું બનાવે છે. સાથે જ તે આપણી ડેઈલી કેલરી પણ ઘટાડે છે. બીજી રેસીપી છે બીટરૂટ વોલનટ સલાડ. તે ત્વચા અને હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે અને તે વર્કઆઉટ પહેલા અથવા પછી નાસ્તાનો સારો વિકલ્પ બને છે, કારણ કે તે એક્સરસાઇઝના સ્ટેમિનાને સુધારવામાં મદદ કરી શકે છે. ત્રીજું છે બીટરૂટ ટિક્કી. એર ફ્રાય કરેલી બીટરૂટ ટિક્કી એક હેલ્ધી એપેટાઇઝર છે, જે ફાઈબરથી ભરપૂર છે અને ઓછી કેલરી વાળા નાસ્તાનો હેલ્ધી ઓપ્શન છે. ચોથો ઓપ્શન છે બીટરૂટ હલવો. ભલે આ રેસીપીમાં થોડી ખાંડ હોય છે, પણ તે રક્ત પ્રવાહ વધારવા અને શરીરની ડિટોક્સિફાઈંગ ક્ષમતાઓ પર બીટની અસરને જાળવી રાખે છે, જે સામાન્ય હલવા કરતા વધુ ફાયદાકારક છે. આ સિવાય તમે બીટને કાચું ખાઈ શકો છો, તેનો રસ પી શકો છો અથવા સ્મૂધી, સૂપ કે રાયતામાં પણ ઉમેરી શકો છો. વધુમાં તમે બીટને રોટલી અથવા તો પરાઠામાં પણ ઉમેરી શકો છો. જો કે હા, બ્લડ પ્રેશર ધરાવતા લોકોએ બીટને મર્યાદિત પ્રમાણમાં ખાવું જોઈએ અને જો બીટ વધારે પડતું ખાઈએ તો તેનાથી કિડની અથવા તો પિત્તાશયમાં પથરી અથવા તો સંધિવાની સમસ્યા થઈ શકે છે. જો તમને આ વિડીયો ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હોય તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે હેપી એસ્ટલ ગુજરાતીને ફોલો કરો.